નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો તમે 12 પછી ગ્રેજ્યુએશન એટલે કે યુજી ની અંદર એડમિશન લેવા માટે અથવા તમે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રી અથવા બીએડ ની અંદર એડમિશન લેવા માટે જે જીસીએસ સાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરેલું હતું એનું બધાનું મેરિટ લિસ્ટ આવી ગયું છે. પરંતુ મોસ્ટલી બધા વિદ્યાર્થીઓને આજે મેરિટ લિસ્ટ આવ્યું છે પછી ઘણા બધા ક્વેશ્ચન થાય છે અને ઘણી બધી કોમેન્ટો આવે છે કે સર આજે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એની અંદર મને એક પણ કોલેજમાં એડમિશન નથી મળ્યું, તો હવે મારે શું કરવું? પછી ઘણા વિદ્યાર્થીઓ એવા હતા કે જેને એડમિશન મળ્યું છે પરંતુ એને જ્યાં જોતું હોય ત્યાં નથી મળ્યું, તો શું કરવું? પછી ઘણા વિદ્યાર્થીઓનું કોઈ કારણસર ફોર્મ જ રિજેક્ટ થઈ ગયું છે. પછી ઘણા વિદ્યાર્થીઓને હજી બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લેવો છે, અથવા ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને કોલેજ પસંદ કરેલી છે એની સિવાયની હવે કોલેજ પસંદ કરવી છે, અથવા ઘણા વિદ્યાર્થીઓ એવો છે કે જેને ફોર્મ ભરવાનું જ રહી ગયું છે. તો આ પ્રકારની ઘણી બધી કોમેન્ટો આવેલી હતી, એટલે સ્પેશિયલી તમારા માટે આપણે આખો વિડીયો બનાવેલો છે જેની અંદર તમને જે પણ મૂંઝવતા પ્રશ્નો હશે બધાનો જવાબ તમને આની અંદરથી મળી રહેશે. એટલે આખો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં. તો આપણે એક પછી એક જોતા જઈએ. તો એમાં પેલું છે, મોસ્ટલી વિદ્યાર્થીને આ કોમેન્ટ આવેલી હતી કે સર મને એક પણ કોલેજમાં એડમિશન નથી મળ્યું, તો હવે મારે શું કરવું? તો જો તમે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરેલી હોય, દાખલા તરીકે તમે 10 કોલેજ સિલેક્ટ કરેલી હોય અને 10 કોલેજની અંદર તમને એલોટમેન્ટમાં નો લખેલું આવે, એટલે કે તમારું એકાઉન્ટ તમે લોગિન કરો અને તમે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરેલી હોય બધાની અંદર આ ઓફરનો જે ઓપ્શન આપેલો છે જમણી બાજુ એની અંદર જો યસ લખેલું છે તો એનો મિનિંગ એમ થાય કે તમને ત્યાં એડમિશન મળેલું છે, પરંતુ જો બધી જગ્યાએ નો લખેલું હોય તો એનો મિનિંગ એમ થાય કે તમને એક કોલેજમાં એડમિશન નથી મળ્યું. તો હવે આપણે શું કરવું? તો જો જે પણ વિદ્યાર્થીને ફર્સ્ટ રાઉન્ડ ની અંદર પછી યુજી નું એડમિશન હોય કે પીજી નું હોય કે બીએડ નું હોય અથવા આની સિવાયનું કોઈ પણ એડમિશન હોય, એમાં તમને પહેલા રાઉન્ડમાં એક પણ એડમિશન ન મળે તો તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી, કેમ કે બધા એડમિશનમાં બીજો રાઉન્ડ તો ફરજિયાત આવશે જ. તે બીજા રાઉન્ડ ની અંદર તો 80 થી 90% ચાન્સ રહેશે કે બીજા રાઉન્ડમાં તમને કંઈક ને કંઈક કોલેજમાં એડમિશન મળી જ જાય, કેમ કે મોસ્ટલી વિદ્યાર્થીએ ફર્સ્ટ રાઉન્ડ ની અંદર એક કરતા વધારે કોલેજ સિલેક્ટ કરી લેતી. દાખલા તરીકે કોકે 10 કરેલી હતી, કોકે 20 કરેલી હતી, કોકે 5 કરેલી હતી, એવી રીતે અલગ અલગ કોલેજ સિલેક્ટ કરેલી હતી. એવરેજ આપણે ધારવી તો મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ 8 થી 10 કોલેજ તો સિલેક્ટ કરેલી જ છે. હવે ઘણા વિદ્યાર્થી એવા હશે કે એનું મેરિટ સારું હોય તો એને બધી કોલેજમાં પણ એડમિશન મળી જાય, પરંતુ તે વિદ્યાર્થી બધી કોલેજમાં કે એડમિશન નહીં લે, ફક્ત એક જ કોલેજમાં એડમિશન લેશે. તો જો એ એક કોલેજમાં એડમિશન લેશે તો જો બાકીની જેટલી પણ કોલેજ હશે ત્યાં એની વેકેન્સી ખાલી પડશે. તો એની અંદર જે પણ વિદ્યાર્થી એને પહેલા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું એને બીજા રાઉન્ડની અંદર ઈ કોલેજમાં એડમિશન મળવાપાત્ર થશે, એટલે બને કે તમારો ચાન્સ એમાં લાગી જાય. તો તમારે કઈ મૂંઝાવાની જરૂર નથી કે પહેલા રાઉન્ડમાં મને એડમિશન નથી મળ્યું તો શું મને મળશે જ નહીં, એવું કાંઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. મોસ્ટલી બીજા રાઉન્ડમાં તમારો વારો આવી જશે. ઇન કેસ તમારું મેરિટ ઓછું હોય અને તમારો બીજા રાઉન્ડમાં પણ વારો ન આવે તો યુજી ની અંદર ત્રીજો રાઉન્ડ પણ આવશે, તો એમાં પણ ચાન્સ રહી શકે છે. જ્યારે પીજી અને બીએડ ની અંદર ત્રીજો રાઉન્ડ આવશે નહીં, એ ખાસ ધ્યાન રાખજો. ફક્ત 2 રાઉન્ડ જ તે આવવાના છે. હવે જો બીજો રાઉન્ડ ક્યારે છે એ આપણે જોઈ લઈએ. તો જો યુજી એટલે કે 12 પછી તમે ગ્રેજ્યુએશન ફોર્મ ભરેલું હોય તો એની અંદર રાઉન્ડ 1 ની અંદર તમારે એડમિશન કન્ફર્મ કરાવવાની છેલ્લી તારીખ હતી 25/6 એટલે કે 25 જૂન. હવે બીજો રાઉન્ડ તમારો આવશે 1/7 થી. હવે જો આની અંદર થોડી કઈ મિસ્ટેક છે, 1/6 લખેલું છે પરંતુ 1/6 આવે નહીં, કેમ કે 1/6 તો વહી ગઈ છે, એટલે સાચી તારીખ છે 1/7 થી 3/7. આ 3 દિવસ પૂરતો બીજો રાઉન્ડ આવશે. તો એની અંદર અલગથી મેરિટ યાદી બહાર પડશે અને તમે આગળ એડમિશન લઈ શકશો. જ્યારે પણ બીજો રાઉન્ડ બહાર પડશે ત્યારે તમને આપણી ચેનલમાં નોટિફિકેશન મળી રહેશે અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં પણ હું તમને જાણ કરી દઈશ. એટલે જો તમે જોડાયેલ ન હો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બધાની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો. હવે ઇન કેસ વિદ્યાર્થીને યુજી ની અંદર બીજા રાઉન્ડમાં પણ એડમિશન ન મળે તો ત્રીજો રાઉન્ડ પણ આવશે અને એ 8/7 એટલે કે 8 જુલાઈથી શરૂ થઈ જશે. જ્યારે પણ શરૂ થશે ત્યારે તમને માહિતી હું આપી દઈશ. પછી જે વિદ્યાર્થી પીજી અને બીએડ ની અંદર ફોર્મ ભરેલું છે એનો પહેલો રાઉન્ડ એડમિશન કન્ફર્મ કરવા માટેની છેલ્લી તારીખ 29/6 છે. ઇન કેસ આમાં તમને જો પહેલા રાઉન્ડમાં એડમિશન ન મળેલું તો બીજો રાઉન્ડ 6/7 એટલે કે 6 જુલાઈ આવશે. એનું અલગથી મેરિટ બહાર પડશે અને આગળની બધી પ્રોસેસ છે એ જ્યારે આવશે ત્યારે તમને જાણ કરી દઈશ. હવે આની અંદર ત્રીજા રાઉન્ડની કાંઈ માહિતી આપેલી નથી. ઇન કેસ જો ત્રીજો રાઉન્ડ આવશે તો એને અલગથી નોટિફિકેશન આવી જશે અને હું પણ તમને જાણ કરી દઈશ. તો આપણે માહિતી મેળવી કે તમને જો એક પણ કોલેજમાં એડમિશન ન મળ્યું તો આગળ શું કરવું એમ. હવે બીજો ક્વેશ્ચન કે જે કોલેજમાં એડમિશન નથી જોતું ત્યાં જ મળ્યું છે તો શું કરવું? એટલે કે તમે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરેલી છે એની અંદર તમારે જે કોલેજમાં એડમિશન લેવું છે એમાં તમને નથી મળ્યું, પરંતુ તમારે જે કોલેજમાં લેવાની ઈચ્છા નથી એમાં જ તમને એડમિશન મળ્યું છે, તો આપણે આગળ શું કરવું? તો જો ઘણા વિદ્યાર્થીઓની આ ટાઈપની કોમેન્ટ આવેલી હતી. તો જો આની અંદર 2 ઓપ્શન છે કે અત્યારે તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે એ તમે લઈ લો, પછી તમારે બીજા કે ત્રીજા રાઉન્ડમાં એડમિશન જો લેવું હોય તો તમે એમાં ભાગ નહીં લઈ શકો, કેમ કે તમે એડમિશન કન્ફર્મ કરાવી લીધેલું છે, એટલે તમને બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લેવા નહીં દે. પરંતુ તમને જો અત્યારે એડમિશન મળ્યું છે એની અંદર તમે એડમિશન કન્ફર્મ ન કરાવો તો તમે બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકો છો, પરંતુ બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર તમને એડમિશન મળી જ જાય એની કઈ ગેરંટી હોતી નથી. એટલે જો તમારે અત્યારે તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે એની અંદર તમારે નો જ લેવું હોય તો તમે અત્યારે એડમિશન કન્ફર્મ નહીં કરાવતા તો તમે બીજા કે ત્રીજો રાઉન્ડ આવે એનો વેઇટ કરી શકો છો. મોસ્ટલી બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર કોલેજની અંદર વેકેન્સી ખાલી
પડશે જ તે, કેમ કે બધા વિદ્યાર્થીઓ આગળ મેં તમને કીધું એમ એક કરતા વધારે સિલેક્ટ કરેલી હોય છે, પરંતુ એવી ગેરંટી ન આપી શકાય કે તમને મળી જાય, કેમ કે પછી પાછો બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર જે એડમિશન મળે એ પણ મેરિટ ઉપર મળતું હોય છે. જો તમારું મેરિટ સારું હોય તો તમને મળવાના ચાન્સ રહે ખરા, એટલે તમે રિસ્ક લઈને બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકો છો. અને અત્યારે તમને જેમાં એડમિશન મળ્યું છે એ તમે એડમિશન નહીં લો તો પછી તમને બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર એમાં એડમિશન મળવા પાત્ર થશે નહીં. અત્યારે તમને જેમાં એડમિશન મળ્યું છે ઓટોમેટિક કેન્સલ થઈ જશે. એટલે જે પણ તમે ડિસિઝન લો એ બધું જોઈ વિચારીને લેજો. એટલે જે વિદ્યાર્થીને અત્યારે જે કોલેજમાં એડમિશન મળ્યું છે એમાં લેવું જ ન હોય તો જ તે બીજા કે ત્રીજા રાઉન્ડનો વેઇટ કરી શકે છે. અને જો ઇનકેસ તમને અત્યારે મળ્યું હોય ને થોડુંક પણ મન હોય તો તમે એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. પછી ત્રીજું છે કે ફોર્મ રિજેક્ટ થયું છે, હવે શું કરવું? હવે જો તમે જે ફોર્મ ભરેલું છે એની અંદર આ એડમિશન રિલેટેડ ડિટેલમાં એપ્લિકેશન રિજેક્ટેડ માં જો તમારે યસ લખેલું હોય તો એનો મિનિંગ એમ થાય કે તમારું ફોર્મ રિજેક્ટ થયું છે, કોઈ કારણસર ફોર્મમાં આપણે કાંઈક ભૂલ રહી ગઈ હોય તો એના કારણે આપણું ફોર્મ રિજેક્ટ થયું હોય તો આ એપ્લિકેશન સ્ટેટસની સામે આ જે ડાઉનલોડનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો તો આપણે જે ફોર્મ ભરેલું છે આખું આવી જશે. એકવાર તમારે શાંતિથી બધું જોઈ લેવાનું કે આપણી ડિટેલમાં કઈ ભૂલ નથી રહી ગઈ ને એમ. જો ઇન કેસ કઈ ભૂલ રહી ગઈ છે તો એના કારણે તમારું ફોર્મ રિજેક્ટ થયું હશે. હવે જો તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો આપણે આગળ શું કરવાનું? તો જો ફોર્મ રિજેક્ટ થયું હોય તો હવે એની અંદર આપણે જે પણ ભૂલ હોય એ આપણે સુધારવી પડશે. એની માટે આપણું ફોર્મ છે અનલોક કરાવવું પડશે. હવે અનલોક છે આપણે જાતે નહીં થાય, તમારે GCS ની હેલ્પલાઇનમાં કોલ કરીને તમારું જે એકાઉન્ટ છે તમારે અનલોક કરાવવું પડશે. એકવાર તમે અનલોક કરાવશો એટલે પછી તમે એમાં ચેન્જ કરી શકશો. હવે એકવાર ચેન્જ થઈ જાય પછી ફરીથી બીજો કે ત્રીજો રાઉન્ડ આવશે તો એની અંદર જો તમારું ફોર્મ આખું ઓકે હશે તો તમને એમાં એડમિશન મળવા પાત્ર થશે. એટલે જો તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો બને એટલે વહેલી તકે તમારું ફોર્મ જે પણ ભૂલ હોય તમે સુધારી લેજો. હવે ચોથું છે કે બીજા અને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા શું કરવું? હવે જો યુજીમાં 3 રાઉન્ડ સુધી આવશે અને પીજી અને બીએડમાં 2 રાઉન્ડ સુધી આવશે. હવે બીજા અને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો શું કરવાનું? તો બીજા અને ત્રીજા રાઉન્ડમાં તમારે ભાગ લેવો હોય તો આપણે કાંઈ પણ કરવાનું નથી. તમે જો પહેલા રાઉન્ડમાં તમને એડમિશન ન મળ્યું હોય અથવા એડમિશન મળ્યું હોય ને તમે કઈ કન્ફર્મ ન કરાવો તો ઓટોમેટિક તમે બીજા અને ત્રીજા રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો. બીજા કે ત્રીજા રાઉન્ડ માટે તમારે અલગથી તમારે ફોર્મ પણ કઈ ભરવાની જરૂર નથી, નવું પણ ફોર્મ ભરવાની જરૂર નથી અને અલગથી ફી પણ ભરવાની નથી. એ ખાસ ધ્યાન રાખજો. એમાં ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી કે સર અમારે શું આમાં નવું ફોર્મ ભરવું પડશે કે નવી ફી ભરવી પડશે? એવું કાંઈ તમારે કરવાનું નથી. સિમ્પલી તમને પહેલા રાઉન્ડમાં એડમિશન ન મળ્યું હોય અથવા તમને મળ્યું હોય ને એમાં તમે કન્ફર્મ ન કરાવો તો ઓટોમેટિક તમે બીજા અને ત્રીજા રાઉન્ડમાં એલિજિબલ થઈ જશો. અને જો બીજા કે ત્રીજા રાઉન્ડની અંદર તમને એડમિશન મળતું છે તો તમારા લોગિનમાં ઓપ્શન આવી જશે. અને બીજા અને ત્રીજા રાઉન્ડનું મેરિટ ક્યારે આવશે હમણાં આપણે આગળ જોયું એ તારીખે તેનું રિઝલ્ટ આવશે. પછી પાંચમું છે પસંદ કરેલી કોલેજમાં ફેરફાર કરવો હોય તો શું કરવું? જો ઘણા વિદ્યાર્થી અત્યારે દાખલા તરીકે 5 કોલેજ સિલેક્ટ કરેલી છે, હવે એને એ 5 કોલેજની બદલે બીજી 5 કોલેજ એડ કરવી છે તો હવે શું કરવું? જો તમે નોટિફિકેશન જોશો તો આયા યુજી ના એડમિશન માટે બીજા રાઉન્ડમાં કાંઈ પણ ચેન્જ કરવાનો ઓપ્શન નથી આવતો. ત્રીજો રાઉન્ડ જે છે એની અંદર તમે કોલેજ કે યુનિવર્સિટી ચેન્જ કરી શકશો, પરંતુ બીજા રાઉન્ડની અંદર તમે કાંઈ ચેન્જ નહીં કરી શકો. ત્રીજો રાઉન્ડ આવશે એની અંદર જો તમારે ભાગ લેવાનો હોય તો તમે યુનિવર્સિટી કોલેજ જે પણ તમારે એડ કરવી તમે કરી શકશો અને જે ડિલીટ કરવી પણ કરી શકશો. અને એવી જ રીતે પીજી અને બીએડ માટે તમે રાઉન્ડ 2 ની અંદર નવી કોલેજ કે યુનિવર્સિટી એડ નહીં કરી શકો. તમે જે પહેલી વાર એડ કરેલી છે એની ઉપરથી તે બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ આવશે. પછી છઠ્ઠું છે કે ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે, હવે શું કરવું? તો જો ઘણા વિદ્યાર્થીને GCS સાઇટ ઉપર ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે, પછી યુજી માટે હોય કે પીજી માટે કે બીએડ માટે હોય તો હવે એને શું આગળ કરવું? તો જો નવું ફોર્મ ભરવા માટેની હજી સુધી કઈ નોટિફિકેશન નથી આવેલી એટલે મોસ્ટલી હવે નવું ફોર્મ કઈ નહીં ભરાય. એટલે જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે એને શું હવે એડમિશન મળશે જ નહીં. જો તમારે આગળ અભ્યાસ કરવો જ હોય તો એવું નથી કે GCS સાઇટ ઉપર આપણે ફોર્મ ન ભર્યું એટલે આપણે રહી ગયા. જેટલી પણ પ્રાઇવેટ યુનિવર્સિટી છે એની અંદર તમે બધા એલિજિબલ જ છો, કેમ કે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એ કે GCS સાઇટ ઉપર અવેલેબલ નહોતી. એટલે જેટલી પણ પ્રાઇવેટ યુનિવર્સિટી છે બધાની અંદર તમે એડમિશન લેવા માટે એલિજિબલ છો. એટલે જે પણ વિદ્યાર્થીને GCS સાઇટ ઉપર ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય એ બને એટલી વહેલી તકે જે પણ એને સારી પ્રાઇવેટ યુનિવર્સિટી લાગે તેની અંદર જઈને તે એનું ફોર્મ ભરી શકે છે. પછી સાતમું છે કે બધા રાઉન્ડ પૂરા થઈ જાય પછી પણ એડમિશન ન મળે તો શું કરવું? તો જો યુજી ની અંદર 3 રાઉન્ડ આવશે અને પીજી અને બીએડ 2 રાઉન્ડ આવશે. હવે જો આ બધા રાઉન્ડ પૂરા થઈ જાય પછી પણ તમને એકેમાં એડમિશન ન મળે તો હવે આની પછી કઈ નવા રાઉન્ડ આવશે કે નહીં એની કઈ નોટિફિકેશન આવેલી નથી. એટલે મોસ્ટલી કદાચ નહીં જ આવશે. ઇન કેસ જો આવશે તો ફરીથી તો GCS ની સાઇટ ઉપર નોટિફિકેશન આવી જશે અને હું પણ તમને જણાવી દઈશ. પરંતુ એવું બને કે ન આવે તો હવે આગળ શું કરવું? તો જો જે વિદ્યાર્થીને આની અંદર ફોર્મ ભરવાનું બાકી રહી ગયા છે અથવા બધા રાઉન્ડ પૂરા થઈ જાય અને એડમિશન ન મળે તો એને એક જ તે ઓપ્શન બાકી રહે છે કે તમે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય એની અંદર એપ્લાય કરી શકો છો. જે પણ પ્રાઇવેટ યુનિવર્સિટી છે એની અંદર તમને ઓફલાઈનમાં એડમિશન મળી જશે. તમારે થોડુંક પેમેન્ટ વધારે કરવું પડશે પરંતુ તમારું વર્ષ ફેલ ન જાય અને તમારું સ્ટડી કન્ટિન્યુ શરૂ રહે. પછી એક બીજો ક્વેશ્ચન છે કે એ મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે વારાઘડીએ કે LLB ના ફોર્મ ક્યારે શરૂ થશે? હવે જો LLB ના ફોર્મ છે એની હજી સુધી કઈ નોટિફિકેશન નથી આવી. તમે GCS ની સાઇટ ઉપર જોશો તો એમ જ લખેલું આવે છે કે LLB ના ફોર્મ શોર્ટ સમયમાં શરૂ થશે. એ ઘણા સમય
સમયથી ઈ જ તે મેસેજ આવે છે કે શોર્ટલી શરૂ થશે, પણ ક્યારે થશે એવું કાંઈ આપણને હજી સુધી જાણવામાં નથી આવેલું. ઇન કેસ જો LLB ને લગતી કાંઈ પણ માહિતી આવશે તો તમને હું આપણી યુટ્યુબ ચેનલમાં પણ જણાવી દઈશ અને આપણી ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલમાં પણ હું જણાવી દઈશ. એટલે તમે જો જોડાયેલા ન હોય તો બધામાં જોડાઈ જજો. તો આ તે સંપૂર્ણ માહિતી કે જે GCS ની અંદર યુજી, પીજી અને BEd ના એડમિશનને લગતી જે પણ વિદ્યાર્થીને કઈ મૂંઝવણ પડે છે એની વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી. હજી જો તમને આ સિવાય કઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય